ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી સાંજે કમોસમી વરસાદ વરસ્યો હતો, માવઠું થયું હતું અને આ માવઠાએ ખેડૂતોના ખેતરોમાં ઉભેલા અને કાપેલા તૈયાર પડેલા પાકનો નાશ કર્યો છે। જો કે પાક પાછળ અથાગ પરિશ્રમ કર્યા બાદ પાકમાં નુકસાનીની ભીતિ સેવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે માવઠાના મારનો ભોગ બનેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને પોતાની વ્યથા ઠાલવી હતી। ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદે જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં રાહતાળ સર્જ્યો છે। ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ગત મોડી સાંજથી જે પ્રકારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો અને આ વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં ઉગી નીકળેલો પાક છે તે પાક નાશ થવા પર છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર વધુ એક વખત વરસાદી આફત છે તે જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક ખેડૂત છે પોતાના ખેતરોમાં જે ઘઉંનો પાક વાવ્યો હતો, અથાગ પરિશ્રમ કર્યો હતો અને હવે અત્યારે આ પાકની સ્થિતિ જોઈ રહ્યા છે। શું કહો છો કાકા, અત્યારે પાક પાછળ કેટલી મહેનત કરી હતી અત્યાર સુધીમાં? આ પાક પાછળ 4 મહિના રાત અને દિવસ, રાત્રે રોજડો ભૂંડણો રાખવો, દિવસે કામ કરવું, પોણત કર્યું અને ઘઉંની મોટી આશા કે એ ખાવા માટે અને વધારે થાય તો બીજા લોકોને વેચાથી આપીએ, બીજા લોકોને જીવન થાય, લોકોને ખાસ કરી અને ઘઉં ખાવાનો છે। અત્યારે આ કમોસમી વરસાદથી જે પોણતથી અને નેગેલિટ ખાતરથી બનાવેલા ઘઉં ખાવાનો સ્વાદ ઉપર પાણી ફરી વળ્યું અને સ્વાદ ઘઉંનો આખો નિષ્ફળ ગયો। સરકાર જો કોઈ ખેડૂતોને આ રીતે સહાય મદદરૂપ બને તો ઘણું સારું, કારણ કે ખેડૂત 125 થી 30 દિવસ સુધી સખત મજૂરી કરે અને ખાવાની આશા, ઘર ચલાવવાની આશા ખેડૂતને હોય છે। ખેડૂતને બીજી કોઈ આવકો હોતી નથી। ખેડૂત આના પર ધ્યાન દોર કરે જાય, રાત્રે ઓટા મારે, દિવસે કામ કરે તો એ સારું ખાવાના સમયે ધૂળ થઈ જાય। જે પ્રકારે ખેડૂતોની હાલત કફોડી થઈ છે, જે પ્રકારે ખેતરોમાં પાક તૈયાર થયેલો પાક છે તે પાક અત્યારે સોથો વળી ગયો છે, નુકસાન આવ્યું છે અને તેને જ કારણે ખેડૂતોની હાલત કફોડી છે। ત્યારે ખેડૂતો અત્યારે તો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે આ તમામ જે નુકસાન છે તેનો સર્વે કરાવે અને તેમને કોઈ સહાય ફાળવે। જો સહાય નહીં ફળવાય તો ખેડૂતો છે તે ફરી ઊભા નહીં થઈ શકે। ધવલ જોશી, સંદેશ।